જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? આઈ હોપ અત્યારે તમે બધા ઓકે છો. હા મિત્રો, હું છું સાહિલ નાગર, જે હું કતારગામ રહું છું. અને આજે અમે જશું સુરતથી દ્વારકા, તે પણ સાયકલ લઈને. અને હું ડેલી વિડીયો મૂકતો રહેશે અને તમે ખાલી સાથ સપોર્ટ અને તમારો પ્રેમ આપતા રહેજો અને જોઈ અમારી રસ્તામાં શું શું થાય છે ડેલી તમને અપડેટ આપતો રહે. તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો અને બસ તમે ખાલી તમારે લાઈકની જરૂર નથી, તમે ખાલી પ્રેમ સપોર્ટ અને સાથ આપતા રહેજો. અને જો તમને અમારી તૈયારી બતાવી અને જે રસ્તામાં થશે હું તમને કહેતો રહીશ. અને સાથે જ આપણે રોહિતભાઈ. તો મિત્રો, સાહિલભાઈ બ્લોગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આઈ થિંક તમે એના વ્યુઅર્સ હતો તો કદાચ મને ઓળખતા હશો, કદાચ હું પાકું નથી કહેતો. તો મિત્રો, સાહિલ પણ ઘણી મહેનત કરે છે, આપણી સાથે છે. હવે બસ થોડીક દિવસ જવાનું છે દ્વારકા. એના નેક્સ્ટ ટ્રીપ આઈ થિંક ક્યાંની છે ને એ તમને કહેવાનું નથી, સરપ્રાઈઝ છે. પેલા આ ટ્રીપ અમે પૂરી કરીએ. ચાલો હવે જઈએ આગળ. અને આપણે કેટલા કિલોમીટર થાય છે? આઈ થિંક અહીંયાથી છે ને આપણા ઘરેથી 700 કિલોમીટર થાય છે દ્વારકા. મને ખબર, ખાલી આને ખબર છે. હું તો આના ભરોસે આવું છું અત્યારે. કેટલા કિલોમીટર એ ખબર નથી. બસ ખાલી સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. અત્યારે મિત્રો અમે થોડોક નાનો એવો બ્રેક લીધો છે, કેમ કે મારી સાયકલની સીટ છે ને થોડી નીચી પડે છે ને બેસવા માટે કાંઈ જગ્યા છે નહીં. એટલે જો અમારા ભાઈ સીટ ઊંચી કરી દેશે. બસ સીટ ઉતરી જાય પછી પાછા અમે અમારી જર્ની ચાલુ કરી દઈશું. અમે ઘરેથી પાના લાવ્યો પણ અમે ખાલી એક પાનું ફીટ ન થયું, એટલે બાકી તો ફીટ થઈ જાય. હવે મિત્રો આપણે જઈ અને ભાઈએ 100 રૂપિયા સહાય આપી. જય દ્વારકાધીશ. ચાલો હવે આપણે જઈ દ્વારકા માટે તૈયાર. અહીંયા સીટે ઊંચી થઈ ગઈ છે. હવે કંઈ વાંધો નથી. અત્યારે અમે છીએ હાઈવે ઉપર ને ત્યાં ચશ્મા લેશે રોહિતભાઈ. હવે ચશ્મા લેવા ગયા તો પાછા અમે અમારી જર્ની ચાલુ કરી દઈશું. જોઈએ કેટલો ટાઈમ લાગે પહોંચતા, કેટલો ટાઈમ લાગશે પણ તમે સાથ અને સપોર્ટ આપતા રહેજો. અને તો મિત્રો અત્યારે ભરૂચ પગવામાં 31 કે 32 કિલોમીટર બાકી છે. અત્યારે અમે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર, કેમ કે ને તડકો ત્યાં લાગે છે ને સાયકલ લાગે કે હાકીને ગોઠણમાં દુખવા મળ્યા છે. હવે ઠંડુ પાણી ભરવા આવી ગયા. જો અત્યારે પેટ્રોલ પંપ ઉપર છે, ઠંડુ પાણી પી લઈ પછી પાછી જર્ની ચાલુ કરી. બસ ખાલી તમે સાથ ને સપોર્ટ આપતા રહેજો, બાકી થાકોડો આમ લાગશે નહીં. જેથી કાલે ખબર પડશે કે થાકોડો લાગે નહીં. અત્યારે મારી જર્ની ચાલુ છે અત્યારે. બસ સપોર્ટ કરતા રહેજો. શું છે જે એવડે મોટે કા સાઈડ ને કા સાઈડ કદાચ તો કુકરનું ઠાકડું લાગે જોવામાં. એવું સિટી જેવું હતું ને તેને ભરૂચ ભગવા માર્ગ ને 10 કે 15 કિલોમીટર બાકી નથી. અમે હાઈવે ઉપર જઈએ, બપોર છે પણ ભૂખ લાગી નથી. કદાચ આઈ થિંક 11 કે 12 વાગ્યા ભૂખ નથી લાગી. તો એમાં જર્ની ચાલુ રાખી સાથે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે સવારની સાયકલ આખીને જો અત્યારે હોટેલમાં આવ્યા છીએ અને આઈ થિંક અત્યારે બપોરે વાગી ગયા છે 1. હવે જોઈ જે અત્યારે ભૂખ લાગી નથી આમે પણ થોડીક દિવસમાં અમે હું ખાઈ લઈએ અને કંઈક અત્યારે ચાર્જિંગ કરી કેમ કે ફોનમાં ચાર્જિંગ છે નહીં, એટલે થોડીક હું ચાર્જિંગ કરી લઈએ ને થોડુંક હું ખાઈ લઈએ. જો અત્યારે આવી ગયા છે આપણે હોટલમાં. A few moments later. તો મિત્રો ફાઇનલી મેં હોટલમાં સેવ ટમેટાનું શાક અને લસ્સી અને રોહિતે એનવાર લસ્સી કીધી છે, ઠંડુ પીવું તો એટલે અને જો ઘડીક અમે આરામ કરવા બેઠા હતા. મારા નસીબી જો કબૂતર સડકી ગયો. ત્યાં હજી અમારે આવવાનું હતું સાયકલ લઈને પાછું જર્ની ચાલુ કરવા, પણ ચપ્પલ બગાડ્યો કંઈ વાંધો નહીં, લઈ નાખશું. સાથને સપોર્ટ કરતા રહેજો. અને આ મિત્રો ઘણા ખરા ભાઈઓ બહેનોએ મને ઇન્સ્ટામાં સ્ટોરી મેન્શન કરી છે, પણ સોરી મિત્રો ઘણા ખરા સ્ટોરી હું નહીં મૂકી શકું, કેમ કે અહીંયા છે ને હું જ્યાં જે જગ્યાએ છું ને આ છે બરોબર નેટ નથી આવતું, એટલે સોરી મિત્રો.
અને સ્ટોરી બહેનો એ ઘણા સારા સ્ટોરી હું નહીં મૂકે. ચાલો હવે અહીંથી અમે આગળ જઈશું, તમને કહેતા રહીશું. ચલા ખરી બ્લોગને લગી જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા દ્વારકા નહીં ભરૂચ પહોંચી ગયા છે. જો આવી ગયું છે ટોલ નાકા અને આને આગળ છે એક મંદિર. હવે વિચાર છે ને રોકાવાનો, પણ જોઈ કેટલા વાગે છે એ પણ તમે ખાલી સાથને સપોર્ટ આપતા રહેજો. મને કાંઈ લાઇકની જરૂર નથી, ખાલી તમારા સાથને સપોર્ટની જરૂર છે. પહોંચી જાય જો ભરૂચને વટી જાય અને આગળ જોઈ શું આવે છે. એક મંદિર આવે છે જે મારા ભાઈએ કીધેલું છે, જોઈને રોકાય છે કે નહીં. અત્યારે આઈ થિંક બપોરના 3 વાગ્યા છે અને ગરમી ફૂલ છે અને અમે હોટલમાં અમે ખાઈ લીધું છે ઠંડુ, એટલે કાંઈ વાંધો નહીં આવે. તો જે ઘણો પાછો એ ભાઈ શાંતિથી સાયકલ હાકે છે અને મને અત્યારે ફૂલ જોશ ચડ્યો છે સાયકલ હાંકવાનો. જોઈ કેટલી વાર લાગે છે પગલા ગાઢવા. અમે છે ને મિત્રો સાયકલ અંદર જ હાકી છે, કેમ કે હાઈવે છે એટલે કાંઈ નક્કી ન કહેવાય, એટલે અમે સાયકલ અંદર જ હાકી છે એટલે સેફટી છે. પાણી ઘણું છે અહીંયા ભરૂચમાં તાપીમાં. જુઓ તમને વિડીયો દેખાતું છે, પાણી ઘણું છે અને બસ જો ફૂલ ઉતરી છે અમે. જો મિત્રો અત્યારે અમે થઈ ભરૂચની આગળ જે BAPS સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં અત્યારે અમે આવ્યા છીએ. અમે જોઈએ અત્યારે રોહિત ગયો છે રૂમનું પૂછવા અને અહીંયા સાયકલનું ધ્યાન રાખું છું ઘડી કાઢું. કેમ કે સાયકલનો પૈસા બધું આમાં છે, બેગને સાયકલમાં બેગ બાંધેલા છે અને જો બધી વસ્તુ છે ને આમાં છે, એટલે આમ થોડુંક એવું ધ્યાન રાખવું પડે. કેમ માની લો કોઈક લઈ ગયો એમ તો કોઈ લઈ જાય ને મંદિરમાં, તો થોડીક એવી સિક્યોરિટી રાખવું પડે. એ ભાઈ પૂછવા ગયા છે રૂમનું, જોઈએ રૂમ મળે છે કે નહીં. અને આની આગળ એક છે મંદિર, કયું મંદિર છે એ નથી ખબર, પણ અહીંથી 56 કિલોમીટર થાય છે ને તે આઈ થિંક અત્યારે વાગી ગયા છે 3 કે 4 વાગી ગયા છે અને 56 કિલોમીટર એટલે એટલું બધું કાપવા મારે મુશ્કેલ છે. જોઈએ આખી સેટિંગ થાય છે કે નહીં, તમને આગળ ખબર પડી જાય શું થાય છે નહીં. હવે અમને જ નથી ખબર આગળ શું થાય, તમને ખબર પડી જાય. તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. પાવર બેગને આ બધું પણ હારે જ છે. આ વિડીયો ઉતારતા ન ફાવે, પાવર બેગને છે ને કેવા બધું લવડે હતા ખરા વાયર નહીં. ચાલો મિત્રો તમને બતાવું મારી જનરલ કે એમાં કેવા બેડ છે અને શું ભાગમાં આવેલું છે. જો અંદર જાઓ એટલે આ રોહિતનો બેડ અને આ મારો બેડ, જેટલા બધા ગોદડા છે એટલા. અને આ બેડમાં મારે સુવાનું છે ને કાલે પાછું 6 વાગે નીકળી જવાનું છે. મારે શરીરને ચાલુ કરી દેવાનું છે. A few moments later. અત્યારે આવ્યા છે કઢી ખીચડી ખાવા, ખાઈને પછી સૂઈ જાય છે. કઢી ખીચડી અને રોહિત ગયો છે છાશ લેવા. તો મિત્રો કઢી ખીચડી ખાઈને ઢોસા બોસા ખાઈને અત્યારે અમે સુવા જઈ રહ્યા છે. આઈ હોપ તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું કરવાની ખબર છે ને, લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું જડી નવા વ્લોગ સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત અને કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. અને કાલે આપણે મુલાકાત થશે 6 વાગે. અમે અહીંથી 6 વાગે નીકળવાનું છે એટલે આપણે મુલાકાત 6 વાગે થશે. ત્યાં લગી સપોર્ટ કરતા રહેજો. બાય બાય.